મારું નામ મકવાણા રાહુલ કુમાર જયંતિભાઈ. કઈ જગ્યાએ છો તમે અત્યારે શું કરાવો? હા, હાલા જરજરા પરફ્યુમ ફ્રી નિમિત્તે આ ઉત્તરાયણ નિમિત્તે જે નુકસાન થાય છે ગળાનું તે નિમિત્તે આ સળિયો નાખવા માટે આવ્યા છે. શું કહેવા માંગશો લોકોને? લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે ઉત્તરાયણ નિમિત્તે 15 દિવસ અગાઉ તો સળિયો નાખવો પડે, કારણ કે પછી કોઈ મતલબ નથી પાછળ નાખવા, એટલે સળિયો તો નાખવો જરૂરી છે. મારું નામ નિમેશ કનૈયાલાલ પાપડીવાલા. હું મકર સંક્રાંતિ નિમિત્તે અહીંયા સળિયા ફિટ કરવા માટે આવ્યો છું અને આ બધા વરાછાની પબ્લિકને કહેવા માગું છું કે બધાએ ફિટ કરાવવું જરૂરી છે, કારણ કે મકર સંક્રાંતિ નિમિત્તે જે પતંગના દોરડા આપણા ઘર ઉપર આવે છે એનાથી જીવ જાય છે. દર વર્ષે ઘણા માણસો મરે છે અને સળિયા લગાવવાથી ઘણા લોકોનો જીવ પણ બચી જાય છે. તો મહેરબાની કરીને આ જે લા જરારા પરફ્યુમવાળા જે કામ કરી રહ્યા છે ખૂબ સારું કામ કરે છે. નવું લગભગ હજી બીજી 2-4 જગ્યા ઉપર વધારે થાય તો વધારે સારું, તો બધાનો જીવ આપણે બચાવી શકીએ. આભાર. મારું નામ ગૌતમ જોધાણી છે. અમે એક લાજરારા ગ્રુપ જે છે એ આજે જે ઉત્તરાયણ આવે છે જે દોરાથી ઘણા લોકોને હોય છે, તો આજે સળિયા લગાવવાનું કામ કર્યું છે. આવીને આવી જે કંઈ ફેસ્ટિવલો આપણે આવતા હોય છે એની અંદર કંઈક ને કંઈક કરવું એવો મને વિચાર આવ્યો અને આજે ઘણા બધા લોકોને સળિયા 400થી વધુ સળિયા લગાવી દીધા છે. અને આજે તારીખ 1/1/2026 આ મિશન હતું 1 વાગ્યા સુધીનું. તો અત્યારે મેં આ સળિયા લગાવી છે. આની પહેલાં આવીને આવી એક વસ્તુ જે ટ્રાફિક અવેરનેસ હતું ત્યારે પણ અમે કેમ્પેન ચલાવી અને જે લોકોએ હેલ્મેટ પહેર્યા હતા, જે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હતા, એ લોકોને ગિફ્ટ આપી હતી. એવી જ રીતે આજે જે લોકોને સળિયા નથી લગાવેલા એ લોકોને અમે ફ્રી ઓફ કોસ્ટ આજે સળિયા લગાવીએ છીએ. મારું નામ હિરેનભાઈ નાકરાણી છે અને હું અત્યારે મિની બજાર ખાતે આવેલા લાજરારા પરફ્યુમ ખાતે આવેલો છું. એ લોકો અત્યારે ઉત્તરાયણ આવે છે તો દરેક ગાડીની અંદર સળિયાઓ લગાવી રહ્યા છે, જેનાથી ઉત્તરાયણના ઘાતક જે દોરાઓ છે એનાથી માણસના જે ગળા કપાય છે અને અમુક લોકોના મૃત્યુ પણ થાય છે, તેનાથી બચાવી શકાય. એટલે આ એમની લાજરારા પરફ્યુમવાળાની સેવાકીય પ્રવૃત્તિને હું બિરદાવું છું અને બીજા પણ લોકો આવી રીતે આગળ આવી અને સળિયા ગાડીમાં લગાવરાવે કે જેથી માનવ જિંદગીઓ બચી શકે એવી હું અપેક્ષા રાખું છું અને લાજરારા પરફ્યુમનો હું દિલથી આભાર માનું છું.